નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 696મો વેબિનાર છે. આજના વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને આજે આયુર્વેદની દૃષ્ટિએ આંખના રોગો અને તેની સારવાર ભાગ 3માં આજે આંખના રોગોની સારવાર વિશે વિસ્તૃત માહિતી આપશે. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. પુરોહિત સર, નમસ્કાર. નમસ્કાર પુરોહિત સાહેબ. હા, નમસ્કાર સર. નમસ્કાર. થોડું જલપાન કરી લો એટલે રસ્તામાં પછી વાંધો ના આવે. જલપાન. શરૂ કરું ને હવે? હા, શરૂ કરી શકો છો. ચક્ષુ, આઈસ, આંખ, કેટલી જગ્યાએ કેટલા ઋષિ મુનિઓ કેટલું આપ્યું છે. 1 વર્ષ સુધી આંખના વેબિનાર મહિનામાં 10 ચાલુ રાખીએ ને તો પણ 1 વર્ષ સુધી ચાલે. આટલું બધું આપણને આપણી ઋષિ પરંપરામાં વાઘભટજીએ લખ્યું છે, તારણધરજીએ લખ્યું છે. સુશ્રુતની અંદર 19 અધ્યાયની અંદરનો ટૂંક સાર સારંધર આપણે સુશ્રુત સંહિતાની અંદર આપણા આંખનું મૂલ્ય કેટલું હશે એ તો ખરેખર જેને અંધત્વ હોય ને એને જ ખબર પડે કે આંખનું મૂલ્ય કેટલું. ખેર, વિભાગ 3 ચિકિત્સા લેવાની છે આજે આપણે. આંખ એ સજીવ સમસ્ત જીવ માત્રને જોવા માટેનું એક અંગ છે. આંખને ઘણી રીતે આપણે ઘણા નામથી બોલાવવામાં આવે છે. લોકોકિતની અંદર અને કવિઓએ પણ આંખને બહુ જુદી જુદી રીતે મલાવી છે. નેત્ર, નયન, નેણ, લોચન, કેટલા બધા કવિની ભાષામાં નામ. આંખ પ્રકાશને ઓળખી તેનું ન્યુરોન્સ ઓપ્ટિક ના ઇમ્પ્લાન્ટ્સમાં રૂપાંતર કરે છે. ફોટો એટલે દ્રશ્ય. દ્રશ્યની સમજણ માટે મગજને આપે છે અને તે દ્રશ્ય સમજીને બુદ્ધિ તેનો ઉપયોગ કરે. દાખલા તરીકે સાપ કે સિંહને આપણે જોઈએ તો ત્યારે આપણી ભય ગ્રંથિ વાઇબ્રેટ થઈ જાય. કારણ કે મગજ જલ્દી કહે આપણને કે તું ત્યાંથી ભાગ, પણ આંખ હોય તો એ જોઈ શકાય. આ ઇમ્પલ્સમાં ખાસ કરીને ઓપ્ટિક નોવ આપણી આંખની સાથે સતત ઊંઘમાં પણ આપણી સાથે સંકળાયેલ. ચક્ષુ વિભાગ 3 ચિકિત્સા વેબિનાર 696માં આંખની સંધિની ચિકિત્સા કેવી રીતે કરવી ત્યાંથી શરૂઆત કરી અને પછી આપણે એમના વિશેની જે કઈ ઔષધો આપણને આપ્યા એ ઔષધો વિશે પણ થોડી ચર્ચા કરશું અને સારવારની અંદર કેવી રીતે આંખની માવજત કરવી એ પહેલા તો આજે બહુ મહત્વનો વિષય છે. પણ બધામાં એક ઔષધ જ કામ કરે છે તો માં વનસ્પતિને વંદન કરીએ. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશોવર્ચ પ્રજા પશુ નવશુ નિચ બ્રહ્મ પ્રજ્ઞાન ચ મેઘાંચ પન્નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શરૂઆત આમ તો બાળ રોગથી કરવાની ઈચ્છા હતી, પણ બાળ રોગની સાથે સાથે અમુક પ્રયોગો એવા પણ હોય કે તે મોટા પણ કરી શકતા હોય, પણ આજે હું બાળક માટે એને વધારે બોલવાની ઈચ્છા થઈ. બાળ રોગમાં આંખની સારવાર અને સમય પ્રમાણે આંખની કાળજી
જનરલ શિયાળો આવી રહ્યો છે. આ ઋતુમાં હેમંત ઋતુ, કારણ કે 22-10-24 ઓક્ટોબર થી શરદ ઋતુની વિદાય અને હેમંત ઋતુની શરૂઆત થઈ. આ વખતે મહાવદી છઠ, એટલે આ મહિનાના 10 દિવસ 9 દિવસ અને કારતક મહિનાના 6 દિવસ, એટલે આ 15 દિવસનો જે સંધિકાળ આપણા માટે હોય છે શિયાળામાં. આ એક જનરલ વાત એટલા માટે લઉં છું કે આપણે સંધિકાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. આશોવદી છઠ 22-10-24, એટલે 22 ઓક્ટોબરે શરદ ઋતુ પૂરી થઈ અને હેમંત ઋતુ બેસી જાય છે. જનરલ હેમંત ઋતુ ઘણી વખત કારતક મહિનામાં હોય, એટલે આ વચ્ચેનો જે પીરિયડ હોય છે ને એને પ્રવૃત્ત ઋતુઓ કહેવામાં આવે. આ સમયે પણ આપણે ખાસ કરીને જેમ શિયાળામાં મંદાગ્નિ હોય અને અલ્પા આહાર લઈએ, તેવી જ રીતે દેવ ઉઠી એકાદશી સુધી સામાન્ય આહાર લઈ અને હેમંત ઋતુ સંપૂર્ણપણે એની અસર જ્યારે સૃષ્ટિ ઉપર આવે ત્યાર પછીથી તમામ પ્રકારના ખોરાકમાં ફેરફાર અને શિયાળાની ઋતુ પ્રમાણેના આહાર લઈ શકાય. આપણે લખીએ છીએ, ઘણું બધું લખીએ છીએ, શિયાળામાં આ ખાવું, શિયાળામાં બધું જ ખાઈ શકાય. પણ શિયાળાની અંદર પણ ત્યારે આવો સંધિકાળ હોય, પ્રવૃત્ત ઋતુ હોય, ત્યારે થોડું અન્ન ઓછું લેવું અને ધીમે ધીમે ઓજરીને શક્ય થાય. તો જનરલ શિયાળામાં બાળ રોગની શરૂઆત કરવાનું મુખ્ય કારણ આ છે કે ઋતુ સંધિમાં નાના ભૂલકાની આંખો ઉપર આની વધારે અસર થતી હોય છે. આમ તો ભૂલકાની આંખ ઉપરના ચશ્મા એ મારી વેદના છે, પણ વિવેક સભર વિચારીએ તો બાળક કરતા માં વધારે જવાબદાર છે આ બાબત. કારણ બહુ વાતો લાંબી નથી કરતો, હજુ ચિકિત્સામાં આજે જવું છે, પણ પોતાની ઈચ્છા અથવા મેડિકલ સાયન્સ એલોપેથિક નું અધૂરું નોલેજ, ઘણા બધા વૈજ્ઞાનિક અખતરા બાદ જાહેર થયેલા વિષયની વિવાદાસ્પદ વાતોમાં ન જતા આપણે ઋષિ પરંપરાને ધ્યાનમાં રાખીને જીવનમાં જો કાળજી લેવામાં આવે તો અવશ્ય રોગોથી બચી શકાય. એટલે આ એક જ બાળક માટેના રોગ માટે નથી કહેતો, પણ આ એક એવી વસ્તુ છે શરીરના તમામ અંગો થી પર, એટલે આપણા ચક્ષુ છે, આઈસ છે, અને એમાં નંબર થી ઠીક છે 38-42 તો 38 વર્ષે બધાને આવે. એ એક પેઢીની પરંપરા, જેનેટિક ડિઝીઝ જેવું છે, બધાને આવે. 38 વર્ષે આવે, 42 વર્ષે ધીમે ધીમે. પહેલાના સમયમાં નંબર ઉતરી જતા હતા અને અત્યારે આપણી સાથે ઘણાને 50 વર્ષ, ઘણાને 60 વર્ષ સુધી પણ આ રહેતા હોય છે ને ઘણાને લાઈફ ટાઈમ આ નંબર આવતા હોય. પણ આજે પ્રાચીન પરંપરા એ હતી સૃષ્ટિને ચલાવવા માટે પ્રજોત્પત્તિ કરવું જરૂરી છે, આવું આપણા ઋષિ મુનિનો. ત્યારે એલોપેથિક સાયન્સ એવું કહે છે કે 8 મહિના સુધી સંબંધ રાખી શકાય. પરંપરા કહે છે સારા દિવસો બાદ ભોગી જીવનને વિદાય આપીને યોગી જીવન અપનાવવું જોઈએ, તો ખરેખર બાળકની તંદુરસ્તી જોવા મળશે. અને એમાંય ખાસ કરીને આંખ, આજના વિષય ઉપર આંખ, બાકી તો બ્રેનનો વિકાસ, શરીરનો વિકાસ, શારીરિક તંદુરસ્તી, આપણે કહીએ ને કે ભાઈ કુદરતી શક્તિ બાળક માણસમાં હોય છે. ઘણા લોકોને જોવું ને કે કુદરતી રીતે એનો કંઠ હોય છે, એ કોઈ પણ જાતની કાળજી વિના સારું ગાઈ શકતા હોય છે. તેવી જ રીતે ચક્ષુ, ઘણી બધી આપણે આજે વાતો કરીએ છીએ તો પહેલાના કાળમાં ખેતી કામ કરતા આપણા કિસાન વર્ગ અને ઉત્પન્ન કરીને સૃષ્ટિને સજીવ રાખનારાઓ ધૂળના વંટોડિયા હોય કે ગમે તે હોય, તડકો હોય કે જે તે સ્થિતિમાં પણ કામ કરતા હતા અને છતાં આંખના રોગો નહીં હતા. એનું પાછળનું લોજિક આ એ પ્રાચીન ઋષિ પરંપરા પ્રમાણેનું જીવન હતું અને એ જીવનમાં જીવવાના
તે દિવસે એક જ વસ્તુ આપણને વધારે પડતી જો કામ કરતી હતી ને તો મહેનત અને આહાર. આજે આહાર ત્યાર કરતા પણ આપણી પાસે સારો છે. બદામ, પિસ્તા, કખરોટ, અંજીર, કાજુ બધું જ આપણને અત્યારે મળી શકે છે. સારામાં સારું ઘી ગાયનું વેચાતું લઈને પણ માણસ ખાઈ શકે છે, એટલા સમૃદ્ધ છીએ. મુખ્યત્વે આપણી મહેનત ગઈ. પ્રાચીન કાળમાં જે હું અત્યારે વાત કરી રહ્યો છે, ભોગી જીવનને વિદાય આપીને યોગી જીવન અપનાવવું, એટલે કે 1.5 મહિને જયારે ખબર પડે કે માતાના ઉદરમાં બાળક છે, ત્યારથી એમના જીવનના પરિવર્તન લાવી અને જો બાળકને જન્મ આપે તો હરેક વિકાસની સાથે સાથે આંખોની તંદુરસ્તી પણ જોવા મળે. અને તેનું પ્રમાણ કોઈ પણ ઋષિ કે કોઈ પણ ભગવાન, થોડીક બીજી વાત ઉપર નથી જતો, વિષય ઉપર જ છું, પણ કોઈ પણ ઋષિ કે કોઈ પણ ભગવાનના ફોટા તમે કોઈ કે મૂર્તિ ક્યાંય એવી જોવામાં મળી છે કે એને ચશ્મા પહેરાવેલા હોય? નથી. ક્યાંય જગ્યાએ ચશ્મા પહેરેલી ભગવાનની મૂર્તિઓ કે ફોટા આપણને ઋષિઓના ક્યાંય જોવા નથી મળતા. તેનું પાછળનું કારણ એટલે આ છે. મુખ્ય બાળ ચિકિત્સા અને બીજું કે માતા જો ખૂબ કાળજી લે આહાર વિહારમાં, તો આજે આપણે ખૂબ સુખી છીએ. ખાવાની વસ્તુ પ્રત્યે પણ થોડી મહેનત, થોડું પોતાના બાળક માટે જાગૃત બને. માતાઓ જાગૃત હોય છે, માતાઓ ખોટું ના લગાડે, પણ સાચા અર્થમાં જાગૃતિ લાવી અને નંબર ના આવે એવા બાળકોને જન્મ આપે એવી હું ભગવાનને પ્રાર્થના. તો મુખ્ય બાળ ચિકિત્સા બાજુ આપણે પરત ફરીએ તો શિયાળામાં ખાસ કરીને નાના બાળકને આપણે સ્નાન નથી કરાવી શકતા. બહુ નાનું બાળક હોય, ઠંડી ખૂબ જ હોય, તો આપણે એને સ્પંચ કરીએ છીએ. અને સ્પંચ કરાવવું એટલે ભીના કપડાથી આંખ, કાન, મોઢું, નાક આ બધું સાફ કરવું. અને ખાસ આજના વિષય પ્રમાણે 1 કપ પાણીમાં 1 ગ્રામ જેટલા પીપળા રાત્રિના પલાળી અને સવારે ગાળી અને તેનાથી જન્મથી 7 દિવસ પછીના બાળકની આંખ આપણે સાફ કરી શકીએ. આટલું બધું નિર્દોષ આપણું ઔષધ છે, પણ માત્રા સમજીને ઓછી રાખો. કારણ કે બાળકને મગના દાણાની જરૂર હોય ત્યાં રોટલી ન અપાય, મગનો દાણો જ આપવો. એટલે સૂક્ષ્મ માત્રામાં ત્રિફલા નાખી રાત્રે અને સવારે એ પાણીથી આંખ સાફ કરવામાં આવે તો પણ બાળકની આંખો ખૂબ તેજસ્વી બને છે સારવારની દ્રષ્ટિએ. અને નંબરની શક્યતા નહીવંત નહીં પણ શક્યતા જ નથી. પણ આયુર્વેદ શાસ્ત્ર ક્યારે 100% વાત આપણે કરતા નથી. હું તો કરતો જ નથી. તો નહિવંત આંખોના રોગો, નહિવંત ચશ્મા, આવું બધું કરવા માટે થઈને આ એક સારામાં સારી ટ્રીટમેન્ટ અને નિર્દોષમાં નિર્દોષ હોય તો ત્રિફલા પાણી સવારે ગાળી તેનાથી બાળકની આંખ સાફ કરીશ. અને મોટા માણસોએ પણ, મોટા લોકોને પણ જેને કાયમી માટે કઈ ને કઈ આંખોનો તકલીફ રહેતી હોય, દીપકભાઈ અત્યારે છે, એમનો મેસેજ હતો મારા માટે કે ભાઈ આંખમાં બળતરા થાય છે, સોજો રહે છે, લાલ રહે છે, તો એવા સમયે પણ આ પ્રયોગ શિયાળામાં તો ખાસ 1 ચમચી 1.5 ચમચી ત્રિફલાનું પાણી 1 ગ્લાસ પાણીમાં રાત્રિના પલાળી સવારે એનાથી આસ્તે 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 10 મિનિટ સુધી આંખને સાફ કરી. ફક્ત આપણે એની અંદર શું કહેવાય, પાણીના આપણે છાપકા મારતા હોય છે, ખાલી છાપકા મારીને આંખ સાફ નથી કરવાની. રૂ લઈ અને રૂના પોતાથી ધીમે 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 આંખને સાફ કરવાથી, આંખને ધોવાથી, બાળકને પણ આ પ્રયોગ કરવાથી અને ખાસ કરીને બાળકને આંખો સૂકી થવાથી અથવા સંધિઓમાં બેક્ટેરિયા ઇન્ફેક્શનને કારણે એક પ્રકારનો બાળકોમાં સોજો ઉત્પન્ન થતો હોય, એમાં એમને બળતરા પણ થતી હોય છે, ચક્ષુશ્રુ એટલે પાણી નીકળતું હોય છે. અને આ ઉપદ્રવ ખાસ ઠંડા વાતાવરણમાં થાય. આપણા દેશકાળ ઋતુ પ્રમાણે થાય છે. કારણ કે ફોરેનમાં તો અમુક વિસ્તાર જ એવો છે કે ઠંડુ જ વાતાવરણ છતાં આંખો સ્વચ્છ હોય છે. એટલે હું આ દેશકાળ અને ઋતુનો ઉપયોગ કરું. હરેક જગ્યાનું ઠંડુ વાતાવરણ હરેક લોકોની અનુકૂળતા પ્રમાણે હોય. તો ખાસ ઠંડા વાતાવરણમાં બાળકોને વધારે પડતો આ તકલીફ થતી હોય.
આ વિષયમાં બાળકોને રોગ પ્રતિકાર શક્તિ ઓછી હોય તો પણ આવા અનેક પ્રકારના આંખના રોગો બાળકને થતા હોય. અને તેમાં શિયાળામાં ખાસ આંખો સુકાઈ જતી હોય છે ત્યારે પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન, આપણે આગળના વેબિનારમાં વાત કરી ચૂક્યા છીએ, કૃમિજન્ય આંખોના રોગો. એમાં કૃમિ એ જ એક પ્રકારના બેક્ટેરિયા છે અને આ બેક્ટેરિયાનો નાશ કરવો હોય તો પણ કૃમિજન્ય બેક્ટેરિયા પણ અદ્યતન વિષયમાં આપણે એને બેક્ટેરિયા કહીએ છીએ. અને કૃમિના કારણે બેક્ટેરિયલ અથવા ઋતુ પ્રમાણે જ્યારે વાયરલ ઇન્ફેક્શન, દાખલા તરીકે કંજક્ટિવાઇટિસ, આ બધી છે ને એ વાયરલ ઇન્ફેક્શન છે, પણ બેક્ટેરિયલ છે એ તો આપણા આંખની સંધિની અંદર ઉત્પન્ન થતા કૃમિઓ હોય છે. અને આ કૃમિઓને કારણે આંખની અંદર ગરમી, પાણી નીકળવું, ખજવાળ આવવી, બળતરા થવી, આંખો લાલ થઈ જવી, આ તમામની અંદર બેક્ટેરિયાની નાશ કરવા માટે થઈ અને આપણા એન્ટીબાયોટિક ઋષિ પરંપરાના ડ્રોપ એટલે ત્રિફલા. ત્રિફલાથી જો આંખોને સાફ કરવામાં આવશે બાળકોની એને આપી, તો એમાંથી આપણે બેક્ટેરિયલ થી બચી શકાય છે. અને વાયરલ ઇન્ફેક્શન જ્યારે આવે, એન્ટીબેક્ટેરિયલ ટ્રીટમેન્ટ કૃમિજન્ય આંખમાં તમામ લોકો માટે પ્રાચીન મેડિસિનમાં આપણે ત્રિફલા, ફુલાવેલી ફટકડીને પાણીમાં સામાન્ય 1 કપ પાણીમાં 100 મિલી જ ખાલી એટલે 1 ચોખા જેટલી ફુલાવેલી ફટકડી નાખી ફક્ત સામાન્ય દેખાય સફેદ કલરનું તેવું દ્રાવણ બનાવી અને આ પાણીમાં 1 ચમચી 2 ચમચી પાણી ઓળસિયા ઉપર નાખી અને એમાં સેજ ફટકડી મિક્સ કરી અને ત્યારબાદ ચોખ્ખા પથ્થરો ઉપર મિક્સ કરી અને એ ફટકડી વાળું પાણી પણ એમાં હરડેનો ઘસારો કરે. ઓળસિયા ઉપર 2 ચમચી ભૂરું થયેલું ફટકડીનું પાણી એમાં હરડેને ઘસવી એટલે હરડેથી સેજ બ્રાઉન પીળા કલરનું ચંદન ઉતાર તેવું થઈ જાય. એમાં 1 થી 5 ટીપા જેટલો આ ઘસારો પાછો 1 કપ પાણીમાં નાખો. સમજણપૂર્વક કરું, કારણ કે માત્રા હું ક્યારેય વધારે નથી બતાવતો. અને કોઈ પણ વસ્તુની અંદર એક નોંધ કરવી જોઈએ કે કોઈ પણ વસ્તુમાં વધારે ડોઝ આપવાથી રોગ જલ્દી નથી મળતો, પણ રોગ ઉપરનો ઈલાજ અક્ષી રોગ. આપણે એમ વિચારીએ કે ભાઈ આપણે ત્રિફલા દરરોજ 5 ચમચી લેવાનું શરૂ કરી દઈએ તો આંખના રોગો ન થાય, તો એને વિચાર ના કહી શકાય. કારણ કે શાસ્ત્રીય ઔષધની પણ એક મર્યાદા છે. અને આદરણીય દિનેશભાઈ ખાટે એક વખત એમના એક વેબિનારમાં બહુ સરસ વાત કરી કે ઔષધ અને આહાર અને ઔષધ. આંબળા છે એને આહારની રીતે ન લેવાય, 1 ગ્લાસ ન પીવાય, જેટલું એને ઔષધ તરીકે લેવાય એટલું લેવાય. મને હજી એમના શબ્દો યાદ છે. તો હરડેનો ઘસારો કરી અને એ 5-10 ટીપા સામાન્ય ભૂરા કલરનું જે પાણી હોય એને પાછું પેલું ફટકડી વાળું જે 1 કપ પાણી આપણે કહ્યું હોય એમાં 1 ચોખા જેટલી ફટકડી નાખી અને 250 મિલી જેટલું પાણીની અંદર નાખી અને તૈયાર કર્યું હોય એમાં ઘસેલી હરડે, સમજો 1 કપની અંદર સામાન્ય ઘસારો નાખવાનો છે અને એમાંના જે પાણી તૈયાર થાય આ પાણી દિવસમાં સવારે અને સાંજે 2 વખત આંખ સાફ કરવાથી કંજક્ટિવાઇટિસ અને વાયરલ ઇન્ફેક્શન બાળકની અને મોટા મનુષ્યને આ પ્રયોગથી સંધિમાં ઉત્પન્ન થયેલા કૃમિનો પણ નાશ થાય છે. અને વાયરલ ઇન્ફેક્શન હવામાનને કારણે આવતા રોગોમાં સોજો, ચક્ષુશ્રુ એટલે આંખમાંથી પાણી, બળતરા, ટીચિંગ એટલે ખજવાળ અને રક્તારસુ સેજ લાલ કલરના આંખમાંથી આંસુ આવતા હોય તો આવા સમયમાં ત્રિફલા હિમ રાત્રે પલાળેલા ત્રિફળાનો પ્રયોગ કરવો. અને પ્રયોગ 2 કડવા લીમડાના પાન ઘીમાં સાતડી નાખવા. નોંધ તો કાપડાની લગભગ થઈ ગઈ છે, કારણ કે મુકેશભાઈ દાપાએ પણ વાત કરી હતી, પણ છતાંય પાછું રિપીટ કરું છું. તો કડવા લીમડાના પાન ઘીમાં સાતડી અને પછી એ ઘી ઠંડુ થયા બાદ બોર્ડર એટલે આપણે નીચેની પાપણની પાસે અંજન કરવાથી
ટૂંક સમયમાં ચંદ કલાકોમાં વાયરલ કંજક્ટિવાઇટિસનો તત્કાલ નાશ થાય છે. અને આ પ્રયોગની વાત આપણે પુત્રતુલ્ય શ્રી મુકેશભાઈ દાપાએ આપણને ગયા વખતે વાત પણ કરેલી. તો આ પ્રયોગ કરવાથી 20 મિનિટથી 1 જ કલાકની અંદર મેડિકલ સાયન્સ કહે ને કે આયુર્વેદની ટ્રીટમેન્ટ ગાડાની છે અને એલોપેથિકની ટ્રીટમેન્ટ છે એ પ્લેનની છે, પણ આ ટ્રીટમેન્ટ ગાડામાંથી પ્લેનમાં ફેરવાઈ જાય. કહેવાનો મતલબ કે ટૂંકા સમયની અંદર ઇમરજન્સી આંખની સારવાર તરીકે જો આ 2 કે 3 પ્રયોગ કરવામાં આવે તો ભગવાન ધન્વંતરીની કૃપાથી ખૂબ જ સરસ આપણને એની સફળતા મળે. સાથે સાથે આપણે 2 વેબિનારમાં જે વાતો કરી તે પ્રમાણે ચિકિત્સાને પણ બહુ સમજણપૂર્વક આપણે આગળ વધવાનું છે. ગમે તેમ ચિકિત્સા ના થઈ શકે. આ તો 2-3 મારા જે સ્વાનુભૂત પ્રયોગો હતા એક વાતો થઈ છે, પણ હવે શાસ્ત્રીય ઉપચાર તરીકે નેત્ર ઉપર સિંચન કેવી રીતે કરવું એના 7 ઉપચાર બતાવવામાં આવે. શેક આસ્ફોતનમ પિંડી વિડાલસ્ત અર્પણમ તથા કૂટપાકો અંજનમ ચૈમી કલ્પનેત્ર મુપાચારતે ચરેત ચરેત. શેક, અશ્વતન, પિંડી, વિડાલ, તર્પણ, કૂટપાક તથા અંજન આદિ 7 ક્રિયાઓ દ્વારા નેત્ર રોગના ઉપચાર કરવા એવું આપણા ઋષિ મુનિઓએ કહેલું છે. તો એમાં શેક અશ્વેતનમ પિંડી. શેક એટલે ગરમ પાણી અથવા તો કપડાનો શેક ક્યારેય આંખ ઉપર ન થઈ શકે, એટલા માટે આ વિષય મેં આયા. શેક આંખને ગરમ પાણીથી તકલીફ વિના ધોવાની પણ આપણા શાસ્ત્રએ ના પાડી. એને કારણે પણ ડોળામાં સોજો ઉત્પન્ન થઈ શકે છે કાયમ. હા, જ્યારે કોઈ પિંડી હોય અંદર ચીપડા આવી જતા હોય ત્યારે સામાન્ય ગરમ પાણીથી આંખને સાફ કરવા. પણ શેક એટલે આંખ ઉપર જળ અથવા ઔષધની પ્રવાહીની ધારા કરવાનું કહ્યું. જેમ આપણે આ ત્રિફલાનું હિમ છે, ઠંડુ હોય ફર્સ્ટ ક્લાસ, અને એ ગાળી અને ત્રિફલાનું ઓછું પ્રમાણ ને પાણીનું વધારે પ્રમાણ હોય એની ધીમી ધારની પ્રવાહીની ધારા નાકના ખૂણા પાસેથી ધીમે 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 કરવાનું એને શેક કહેવામાં આવે છે. આપણે શેક, આસ્વતન, પિંડી, વિડાલ, તર્પણ, કૂટપાક તથા અંજન આંજણ આવા 7 પ્રક્રિયાઓ જે કઈ છે એમાં શેક આ રીતે કરવાનો છે. આશ્વતન એટલે આંખમાં ટીપા નાખવા. ટીપા નાખવા માટેની પણ એક પ્રક્રિયા બતાવવામાં આવી છે કે બને ત્યાં સુધી પહેલા તો ટીપા અનુભવી વૈદ્ય પાસે તૈયાર કરાવેલા હોવા જોઈએ અથવા અનુભવી વૈદ્ય તૈયાર કરેલા હોવા જોઈએ. આપણી રીતે આપણે ટીપા તૈયાર કર્યા હોય તો સૂક્ષ્મ માત્રામાં એક નાના મોતી જેટલી દવા પેલા આંખના ખૂણા ઉપર મૂકી અને આપણે ખુદે પ્રયત્ન કરવો જોઈએ. કારણ એક બનેલી ઘટના પ્રમાણે કોઈ સંતે કે કોઈ ઋષિ મુનિ કે અત્યારના આપણા આધુનિક સંતો જે જંગલમાં બેઠા હોય તેને કોઈને આંખ દુખતી હશે એટલે કહ્યું કે ભાઈ આકડાનું પીળું પાન લઈ અને એ પાનને એની અંદર ક્ષીરનો એ ધ્યાનથી જોઈ અડધું પાન તોડી એને સેજ પાણીમાં જબોડી અને નીકળે તો એમાંથી સેજ સત્વ કાઢી અને ઈ પાણી તું આંખમાં નાખજે એટલે તને મટી જશે. એટલે એને મટી ગયું. એટલે બીજા ભાઈએ એને વાત કરી, આ સત્ય ઘટના. શું કર્યું હતું? ભાઈ આકડાના પીળા પાનનો પ્રયોગ કર્યો હતો. પેલા ભાઈને પીળું પાન ન મળ્યું, લીલું પાન લીધું. લીલું પાનમાં ઉપવિષ તરીકે ક્ષીરનું પ્રમાણ વધારે હોય ને આંખની તકલીફ. એટલે આજે 7 પ્રકારની આપણે ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી એને પેલા સમજ અને પછી એનો ઉપચાર તો આવશે સાથે સાથે, પણ આંખમાં ટીપા નાખવા હોય તો વૈદ્યોના તૈયાર કરેલા અથવા તો આપણે વિશ્વાસનીય ઉપયોગી થયેલા હોય, ઉપયોગમાં લેવાઈ ગયા એવા ટીપા આંખમાં નાખી શકાય. ત્યારબાદ પિંડી, આંખ ઉપર
ઔષધિની લુગદી મૂકીને પાટો બાંધવો. ઘણા બધા એવા ઔષધ છે કે એની લુગદી બનાવવાની. લુગદી બનાવી એટલે એક જાતની આપણે ઘણી વખત હું વાત કરું છું લોપરી ટાઈપનું ઔષધ છે ને એ આપણે જેમ રોટલીનું ગોયણું બનાવીએ એ રીતનું બધા જ ઔષધ મિક્સ કરેલા હોય અને એને લુગદી હોય એ આંખ બંધ કરી અને પોપચા ઉપર મૂકી અને એના ઉપર પાટો બાંધવાનો છે. આંખની અંદર સેજ પણ તત્વ ન જાય એવી રીતની લુગદી બનાવી અને પાટો મૂકવો એને પિંડી કહેવામાં આવે. તો આ પિંડી આંખના ઔષધની તરીકે ઉપયોગી થાય છે. ત્યારબાદ બિડાલ. બિડાલ એટલે આંખની બહાર પોપચા ઉપર લેપ કરવો. આપણા ઉપરના પોપચા હોય ને ત્યાં લેપ કરવો. ઘણા લોકોને આંખ ફરકતી હોય તો ત્યાંનો એક ઉપચાર છે કે ત્યાં સેજ સામાન્ય ભીનો કરીને કાગળ પોપચા ઉપર મૂકો તો આંખ ફરકતી બંધ થાય. અને શાસ્ત્રના એક પુસ્તકની અંદર પ્રયોગ, શાસ્ત્રીય પ્રયોગ ન એટલે પ્રયોગ એમ કે એનો કરેલો પ્રયોગ તો ગધેડીના બચ્ચાને ખોલવું કહેવામાં આવે. અને એ ગધેડીનું બચ્ચું જન્મે અને એનું જે પેલું છોટી લીંદ હોય એ લઈ અને રાખી દેવાની અને એમાંથી સેજ લીંદ લઈ પાણીમાં ઘસી ડોળું પાણી થાય એટલે પાછું એને ગાળી સાફ કરી અને પોપચા ઉપર લગાડવામાં આવે તો ફરકતી આંખો બંધ થાય. ફરકણ જેને કહેવામાં આવે. અને આને એક પ્રકારનો આપણા શાસ્ત્રમાં વાહ કહેવાય, ફરકણ વાહ કહેવાય. ઘણાને એટલી બધી સતત આંખ ફરકતી હોય કે એનાથી કંટાળો આવે તો આ ખોલવું એટલે કે ગધેડીનું બચ્ચું પેલી લીંદ કરે એને લઈ એને રાખી શકાય. પાણીમાં સેજ એને પલાળી પાણી ડોળું થાય એટલે એ લગાડવાથી તરત જ થોડું સૂકવું હોય એટલે ખેંચાણ થાય એની અંદર એબ્ઝોર્બ કરે ચામડીને એક બાજુથી સંકુચિત કરે, સિકુડી દે, સંકોચ કરે એટલે ફરકતી આંખ બંધ થઈ જાય. તો પિંડી, પછી આપણે વાત કરી બિડાલ, આંખની બહાર પોપચા ઉપર વનસ્પતિઓનો લેપ કેવી રીતે કરવો એના વિશે વાત કરશું. ત્યારબાદ તર્પણ. તર્પણ શબ્દ બહુ ઉચિત શબ્દ છે. સ્નેહાદી વડે આંખને તૃપ્ત કરવી. સ્નેહન કેટલા પ્રકારના હોય, સ્નેહન કેવી રીતે કરવું એના વિશે આપણે આગળ વાત કરશું. ત્યારબાદ પુટપાક. ઔષધિઓનો પુટપાકનો રસ નેત્રમાં નાખવો. અને 7 અંજન, આંખની અંદર ઔષધ નાખવું. આ 7 પ્રકારથી ઉપચારોને કરી શકાય. શેકનો વિધિ એટલે નેત્રની અભિસંધાન અર્થાત આંખ દુખવા આવી વગેરે રોગોમાં આ રીતે શેક અથવા સિંચન કરવું. અને શેકના વિધિના લક્ષણ મનુષ્યને દુઃખથી આંખ બંધ કરાવી પછી તે નીચેલી આંખ અથવા બંધ કરેલી આંખના બંને ડોળા ઉપર ઓછામાં ઓછું 2 અથવા 2.5 ઇંચ ઉપરથી દૂધ વગેરે પ્રવાહી પદાર્થોની ઝીણી ધાર કરી અને એટલે આ ઝીણી ધાર કરવી એ જ શેક, એને શેક જાણો. આ સિંચન પ્રસિદ્ધ નામ ટકોર છે. આ સિંચનનું સિંચન કરવું એનું બીજું નામ ટકોર પણ છે આપણા આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે. તો 2 થી 3 સમજી લઈએ. બીજી વખત જ્યારે આંખ આવી હોય અથવા દુખતી આંખ હોય અને બંધ કરી નીચેલી રાખવી અને આંખના બંને ડોળા ઉપર 3 થી 4 ઇંચ ઉપરથી ઠંડા દૂધ એટલે કે ફ્રીજમાં મૂકેલું ઠંડુ નહીં પણ ગરમ કરી અને ફૂલ ઠંડુ થયેલું હોય એવો દૂધ વગેરે દવાઓનો જે પ્રવાહ છે એ પદાર્થની ઝીણી ધાર કરવાથી તાત્કાલિક દુખતી આંખમાં ફાયદો થાય. એટલે દૂધની ધાર કરવી ટૂંકમાં અને આંખ બંધ રાખી તો અભિસંધ અર્થાત દુઃખ આંખની અંદર દુખાવો હોય અથવા તો સોજો હોય અથવા તો કોઈ પણ પ્રકારના તકલીફનો આંખનો શેકની પદ્ધતિ આ પ્રમાણે. પણ એના પાછા 3 પ્રકાર બતાવવામાં આવે. સ્નેહન શેક, રોપણ શેક અને લેખન શેક. આ પ્રમાણે નેત્ર શેકના 3 પ્રકારો છે. વાત નેત્ર રોગ હોય અથવા નેત્રની અંદર વાયુ કોપાયમાન થયો હોય તો દૂધ વગેરે સ્નેહન પદાર્થથી આંખ ઉપર ઝીણી ધાર કરે એને દૂધ શેક, સ્નેહન પણ કહી શકાય છે, જેને આપણે શેક કહ્યું. એવું સ્નેહન શેક જાણવો. જે આંખોમાં
લોહિત નેત્ર રોગ, નેત્રમાં લોહી કોપાયમાન થયેલું હોય, અને પિત્ત નેત્ર રોગમાં નેત્રમાં પિત્ત કોપાયમાન થયેલું. ત્યારે સમજો બરાબર, ત્યારે જેઠીમઠ, લોદ્રછાલ, ત્રિફલા સર્વનું ચૂર્ણ કરીને, ચૂર્ણને દૂધ અથવા પ્રવાહી એટલે પાણી આ પદાર્થમાં ઘૂંટી તેને લુગડાથી ગાળી લઈ અને તે પ્રવાહીની આંખ ઉપર ઝીણી ધાર કરવી. તેનું નામ રોપણ સેક્સ એટલે વ્રણનો ખાડો પૂરી દઈ ને ચામડી લાવનાર સેક્સ સમજ. શેકનો આ એક વિષય છે જેમાં આંખ એકદમ એના આપણે આંખના જે ખાડાની અંદર નાની નાની પૂરણ કરવાની જરૂર હોય, અથવા તો 4 પ્રકારના આપણા જે સંધિ છે એ સંધિની અંદર કોઈ પણ પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય, વાયરલ ઇન્ફેક્શન હોય, ત્યારે જેઠીમઠ, લોદ્ર, હરડા, બેડા ને આંબળા આ સર્વનું ચૂર્ણ કરી અને તે ચૂર્ણ દૂધ અથવા પાણી જેવા પદાર્થમાં ઉકાળી ઘૂંટી અથવા ઘૂંટી નાખવું, ઘૂંટી અને લુગડાથી ગાળી અને એનો પ્રયોગ કરવાનો આપણા શાસ્ત્રએ કહ્યું. કફ નેત્ર રોગમાં, એ રોગમાં કફ નેત્ર, કફ જુમેદાર હોય એવા નેત્રની અંદર જ્યારે કફ કોપાયમાન થયો હોય, આ બધું આપણે આગળના 2 વેબિનારમાં આની ખૂબ જ ચર્ચાઓ થઈ ગઈ છે કે કફ હોય તો કેવી રીતનો રોગ હોય, પિત્ત હોય તો કેવી રીતનો રોગ હોય, રક્ત હોય તો કેવી રીતનો રોગ હોય. એટલે જો આ બધાને શોર્ટમાં નહીં લઈએ તો ખૂબ જ લાંબા વેબિનાર થાય. એટલે કફની અંદર કોપાયમાન થયો હોય તો સૂંઠ મરી, કાળા મરી અને સૂંઠ બરાબર સમજજો, બંને તીક્ષ્ણ ઔષધ છે, બંનેની અંદર તીખાશ છે અને બંને આંખને તપ થાય તો બળતરા પણ થઈ શકે સમજણ વિના પ્રયોગ કરવામાં આવે તો. સૂંઠ મરી તીક્ષ્ણ ઔષધનું ચૂર્ણ કરી તે ચૂર્ણને પાણીમાં ઘૂંટી તેને લુગડાથી ગાળી લઈ તે પ્રવાહી પદાર્થ આંખ ઉપર ઝીણી ધાર કરવી, તેને લેખન કહેવામાં આવે. સ્નેહન, લેખન આ રીતે અને રોપણ, આ 3 પ્રકારથી આંખને ઉપરથી પાણી, દૂધ અને ઔષધ આનો ધાર કરવાની. હવે આપણે વાત તો કરી ગયા, પણ સૂંઠ અને મરી કેટલા લેવા? આ બધાને અત્યારે મનની અંદર મૂંઝવતો પ્રશ્ન હશે, કારણ કે એમને પણ મરીને આપણે ખાંડીને તૈયાર કર્યા હોય ને એ આંખમાં એ આંગળી ખાલી અડી જાય તો પણ સખત બળતરા. સૂંઠવાળા હાથ હોય ને આંખને અડી જાય તોય સખત બળતરા થાય. પણ એક વસ્તુ યાદ રાખીએ, આ કોઈ પણ ચૂર્ણ કદાચ ને સામાન્ય રીતે આંખને ટચ થઈ જાય ને તો ઉપવિષ એટલે કે કાલના વેબિનારમાં, પરમ દિવસના વેબિનારમાં આપણે ચર્ચા કરેલી કે તે આંખની અંદર થુરિયાનું કે આંકડાનું ચીડ પડેલું હોય, દાંડલિયા થોરનું વિષારિત, તો એના જેટલું નુકસાન નથી કરતું. એ અતિશય નુકસાનકારક હોય છે. અને એમાં આજે દૂધની જે આપણે શેકની વાત કરી ત્રિફલા સાથે, જેઠીમઠ સાથે, એનો પ્રયોગ કરવામાં આવે તો ખરસાણી થુવાર જેવું આપણા ગ્રુપની અંદર રમેશભાઈ રાગાણીને આ પડેલું હતું. હજી પણ એનો પ્રયોગ 2 થી 3 મહિના સુધી જો આ રીતે કરે તો ધીમે ધીમે લીમડાના પાનવાળું ઘી અને આ જેઠીમઠ, લોદ્રછાલ અને ત્રિફલા આ બધાનું ચૂર્ણ સમાન ભાગે કરી અને દૂધની અંદર ઘૂંટી અને એનો પ્રયોગ ચાલુ રાખે તો મૂળભૂત સ્થિતિમાં પાછી આંખ આવી પડે. તો આપણે અહીંયા 1 કપ પાણી એની અંદર સામાન્ય રીતે 1 કપ પાણીમાં 1 રતી એટલે 100 મિલી એટલે 1 ચોખા જેટલી સૂંઠ અને 1 ચોખા જેટલું કાળા મરીનો પાવડર, આ બંનેને અંદર 1 ચમચી પાણીમાં 2 થી 3 કલાક અથવા સાંજે પલાળી અને સવાર સુધી 1 ચમચી એ જે પાણી હોય એ પાણીમાં રાખી અને એ ચમચી પાણીમાં સવારે પાછા એને આંગળીથી ઘોળી પાછું એને નીચે બેસી જાય. થોડુંક દરદરું રાખવાનું, એકદમ પાવડર નહીં રાખવાનું. દરદરું હોય એટલે એને ગાળવાથી દ્રવ્ય બહાર નીકળી જાય અને પાણી નીકળે. પછી એની અંદર પાછું બીજું અડધો કપ પાણી ઉમેરવાનું અને એ પ્રવાહીની ધાર આંખ ઉપર કરવાથી કફજન્ય નેત્ર રોગ, કફજન્ય નેત્ર રોગમાં આંખો અતિશય સફેદ થઈ જતી હોય છે. કફનેત્રજન્ય રોગમાં કફને કારણે કફ લાવે ખંજવા, પિત્ત લાવે બળતરા
અને વાત લાવે સોજો. આ ત્રણેય સિદ્ધાંતો આપણા જે છે ને, આને જો આપણે ટૂંકમાં સમજી જઈએ ને તો પણ આપણને નેત્ર રોગના કાર્યો કેવી રીતે કરવા એનો ખ્યાલ આવે. વાતથી સોજો આવે, પિત્તથી બળતરા. અને આ ઘણી વખત આપણે જોયું ને તો ત્રણે ત્રણ દોષ હોય છે. બળતરા પણ થાય, સોજો પણ આવે, આંખ લાલ થઈ જાય અને કફને કારણે ખંજવાળ પણ આવે. જ્યારે આંખમાં ખંજવાળ આવતી હોય ત્યારે આપણે બીજી વખત સમજી લઈએ, ચોખા જેટલી સૂંઠ ચોખા જેટલું મરવું. 1 ચમચી પાણીમાં સાંજે પલાળી દઈશું, દરદરું રાખવાનું. જવકૂટ આપણી ભાષામાં આયુર્વેદ એટલે જવના ટુકડા હોય ને નાના નાના, આપણે લાપસી કે ભાખરીનો લોટ દળાવીએ ને એવું દરદરાવું રાખવાનું, એટલે દ્રવ્ય ગાળવાની મજા આવે. પછી એમાં 10 ચમચી પાણી નાખી હલાવી અને ગાળી લેવું અને ત્યારબાદ એ 10 ચમચી જેટલા પાણીની 2 થી 3 ઇંચ ઉપરથી બંધના પોપચા બંધ કરી અને નાકના ખૂણા પાસેથી આ પદાર્થની ધાર કરવામાં આવે તો બળતરા, ખંજવાળ, નેત્ર રોગમાં જે કફને કારણે થતા તમામ પ્રકારના રોગો ખૂબ સરસ રીતે આપણે એને ઘરગથ્થુ ઉપચાર દ્વારા, સૂંઠ પણ ઘરમાં હોય છે, મરી પણ ઘરમાં હોય, જેઠીમધ, લોદ્ર અને ત્રિફલા, આ બધા દ્રવ્ય એટલા બધા મોંઘા નથી. સારા અત્યારે ઓર્ગેનિક નો આપણે ખૂબ મહત્વ આપીએ છીએ એવા કોઈ સારી જગ્યાએથી લઈ અને એનો પ્રયોગ કરવામાં આવે તો આ એક પ્રયોગ 10 વખત કરીએ ને એટલા તો એક વખતના ટીપા મોંઘા આવે જે મેડિકલ ના હોય તે. તો એના કરતા સરસ મજાનો ઘરગથ્થુ ઉપચાર હશે. અને આ ઉપચાર કરવા પાછળનો મેઇન મારો ઈરાદો એ છે કે આવો ઉપચાર આપણે અત્યારથી શરૂ કરીશું. નાના બાળકો જોશે, પરિવાર જોશે, આંખમાં સારું થશે તો એનો આયુર્વેદિક બાજુનો એક વિશ્વાસ પણ વધશે અને સામાન્ય ઘરગથ્થુ ઉપચારથી આપણી આંખો સારું થશે. તો શેકના જેમ 3 પ્રકારની આપણે વાત કરી, સ્નેહન, રોપણ ને લેખન. તો આ કેટલા સમય સુધી આને ચાલુ રાખવું? આ પણ એક મૂંઝવણ વાળો પ્રશ્ન થાય કે ભાઈ ઉપરની ટ્રીટમેન્ટ તો સમજી શકાય પણ શેક કેટલા સમય સુધી કરવા? તો એનું એક પ્રમાણ આપણને ઋષિ મુનિએ કહ્યું છે. સ્નેહન છે એ 6 દિવસ સુધી કરી શકાય, રોપણ છે એ 4 દિવસ સુધી કરી શકાય અને લેખન છે એ 8 દિવસ સુધી કરી શકાય અથવા 3 દિવસ સુધી કરી શકાય. આ ઉપર આંખની ઉપર ધાર કરવાની ક્રિયા એટલે લેખન 3 દિવસ સુધી કરવું, રોપણ 6 દિવસ સુધી કરવું અને સ્નેહન 4 દિવસ સુધી કરવું. આવી રીતે દિવસ સવારમાં ઉઠી અને આ પ્રયોગ કરવામાં આવે તો 2 કે 3 દિવસમાં કંજક્ટિવાઇટિસ, સામાન્ય ઉપચાર તરીકે વાત, પિત્ત અને કફ, ત્રણેય પ્રકારના રોગ, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન, હવામાનથી થયેલી આંખો અને કૃમિજન્ય આંખો, આ બધામાં આ શેક લેવાથી, હવે હું અહીંયા શેક શબ્દ વાપરું છું કારણ કે શેકને આપણે સમજી ગયા છે. ગરમ કપડાનો શેક નહીં પણ ઔષધને ઊંચેથી રેડવું એને આયુર્વેદની ભાષામાં શેક કહેવામાં આવે. હવે બીજી વાત, શેક આપણે કરવાના તો છે, 4 દિવસ ધાર કરવાની છે, 3 દિવસ કરવાની છે ને 6 દિવસ. તો એ ક્યારે કરવું? આંખ ઉપર દિવસે શેક કરવો અને જો રોગનું જોર વધારે હોય તો રાત્રે પણ એક વખત કરવો, નહીતર દિવસના એક જ વખત આ પ્રયોગ આપણે કરવાનો છે. કાર્યસ્તુ દિવસે શેકમ, રાત્રો ચાત્ય શીકે ગદે. વધારે તકલીફ હોય તો જ રાતે બીજી વખત શેક કરવાનો છે, નહીતર આપણે એને એક જ વખતનો આ શેકનો પ્રયોગ કરશું. 3 સમજી જઈએ, વાત, પિત્ત અને કફ, ત્રણેય રોગોના ઔષધ વિશે આપણે વાત કરી છે. એટલે હવે 2-3 વખત રિપીટ કરી નાખી. એટલે હવે આપણે એનાથી આગળ વધીએ તો વાતાભિસંદમ ઉપરનો શેક. જ્યારે આંખની અંદર વાતાદી દોષને કારણે આંખની અંદર એક પ્રકારની અભિસંદન દુખાવો થતો હોય ત્યારે એરંડાની છાલ અથવા પાંદડા અને અથવા મૂળ જે મળે એને ઝીણા સમજી એકત્ર કરી બકરીના દૂધમાં ઉકાળી કપડાથી ગાળી અને તે દૂધને સેહવાય એટલું ગરમ એટલે કે
આંગળીને એવો સ્પર્શ કરીએ ત્યારે ખબર પડવી જોઈએ કે આ ગરમ છે. આવી ગરમ ઝીણી ધાર જો અત્યાર સુધી આપણે પોપચા બંધ રાખીને પ્રયોગ કરતા અને ઠંડો પ્રયોગ કરતા હતા, પણ જ્યારે વાયુના કારણે અભિષેક આંખો ઉપર એકદમ સોજો વાયુ લાવે, સોજો આપણે ઘણી વખત વાત કરી ચૂક્યા છે. તો એમાં એરંડાની છાલ અથવા પાંદડા જે મળે બકરીના દૂધમાં ઉકાળી કપડાથી ગાળી તે દૂધથી સેવાય તેવી ગરમ ઝીણી ધાર આંખને ખુલ્લું રાખી અને ડોળા ઉપર કરવાથી વાતાભિસંદમ નેત્ર રોગ મટી જાય છે. ખાલી એરંડો વિચાર કરો, અત્યારે તો ખૂબ આપણે એરંડાના વાવેતર થાય છે. પહેલા તો ગોતવું પડતું અને કોઈ ગામમાં કોઈ વૈદ ન હોય ને મારા જેવો વૈદ હોય ને તેને કહેવામાં આવતું કે ઉજળ ગામમાં એરડો પ્રધાન, આવડતું કઈ નથી પણ આ ગામમાં ચાલશે. એવો એરંડો નું એક પાંદ લઈને પ્રયોગ કરીએ બકરીના દૂધમાં તો વાતાભિસંદમ નેત્ર રોગ મટી જાય. પણ વાત પિત્તને કહો, સ્નેહન લેખન એના વિશે જે આપણે વાત કરીએ, મિનિમમ કોઈ પણ પ્રયોગને 3 દિવસ કરી શકાય. ત્યારબાદ સિંધવ અને દુગ્ધ આનો શેક. હવે શેક શબ્દને આપણે સમજી ગયા છીએ એટલે વારંવાર ખુલાસો નથી. તો બકરીના દૂધને ઉકાળી તેને નીચે ઉતારીને તેમાં સિંધાલું નાખવું. સિંધાલું ઓગળી જતા તે દૂધને કપડાથી ગાળી લઈ તેની સેહવાય તેવી ગરમ ઝીણી ધાર બંધ કરેલી આંખના ડોળા ઉપર કરવાથી પણ વાત અભિસંદક, વાત પર્યાય અને સૂક્ષ્મ અક્ષિપાક એટલે કે એકદમ સૂકી થઈ ગયેલી આંખો, શિયાળાની અંદર જે આપણને ખાસ કરીને ડોળા સૂકા પડી જતા હોય છે, ધનારકમાં ખાસ ધનના સૂર્ય થાય ત્યારે બકરીના દૂધની અંદર સિંધાલ. હવે અહીંયા આપણે માપ એક ફિક્સ કરી નાખીએ કે આશરે 100 ગ્રામ જેટલું બકરીનું દૂધ હોય તો એમાં 1 ગ્રામ જેટલું સિંધાલું મીઠું નાખી શકાય. અને નાખી અને એની પણ બંધ ડોળા ઉપર ધાર કરવાથી વાતાદી દોષથી ઉઠેલી આંખો, શુષ્ક થયેલી આંખોમાં ખૂબ સરસ પરિણામ મળે છે. ત્યારબાદ આજે આપણે અત્યારના વિષયમાં વાત અભિસંદ એટલે કે વાયુના કારણે થતી જે રોગો છે એના વિશે આપણે આગળ વધતા રહ્યા છીએ. તો હળદર અને દેવદારુ આ બંનેને એકઠા કરી તેનું ચૂર્ણ કરી તે ચૂર્ણને બકરીના દૂધમાં ઉકાળી કપડામાં ગાળી અને તે દૂધની બંધ કરેલી આંખના ડોળા ઉપર સેવાય તેવા ગરમ ઝીણી ધાર કરવાથી વાત અભિસંદમ, મારુત પર્યત અને સૂક્ષ્મ અક્ષિપાક નામના 3 પ્રકારના નેત્ર રોગ. અક્ષિપાક એટલે અંદરથી પિયા આવતા હોય, શુષ્ક એટલે સૂકી થઈ ગયેલી હોય, આવી આંખની અંદર વાતાદી દોષો જવાબદાર હોય છે. એનો આ પ્રયોગ કરવાથી હળદર, દેવદાર અને સિંધાલું એ ત્રણેયને એકઠા કરી ચૂર્ણ કરી તે બકરીના દૂધમાં ઉકાળી દૂધને કપડાથી ગાળી અને તેની બંધ આંખના ડોળા ઉપર પ્રયોગ કરવાથી ઉપર મુજબના તમામ રોગોમાં આપણને ખૂબ જ સારું પરિણામ મળે છે. ત્યારબાદ સાબર આદિ દુગ્ધ છે, પઠાણી લોદ્ર અને જેઠીમધ સરખે ભાગે લઈ તેમને ભેગા કરી ઘીમાં તળવા. જો આપણે આગળ વાત કરી ગયા ને સ્નેહન, રોપણ ને લેખન, એમાં સ્નેહન તરીકે જ્યારે ઘીનો ઉપયોગ કરતા હોય છે એને સ્નેહન કહેવામાં આવે. પઠાણી લોદ્ર છાલ, જેઠીમધ 2 સમભાગ લેવાના અને એને ભેગા કરી ઘીમાં તળી તેમનું ચૂર્ણ બકરીના દૂધમાં ઘૂંટી કપડાથી ગાળી લઈ અને તે દૂધની ઝીણી ધાર આંખના ડોળા ઉપર કરવાથી પિત્ત વિકાર, રક્ત વિકાર અને અભિઘાતજન્ય વિકાર આ 3 પ્રકારના વિકારોના રોગો મટી જાય છે. આમાં તે ઔષધ ઘૂંટેલા દૂધને ગરમ કરવાનું નથી. જો શાસ્ત્રએ આપણને એટલી બધી આપણી મૂંઝવણનો ઉકેલ લાવી દીધો. દૂધને ગરમ કરવાનું નથી પણ લોઢ્ર અને જેઠીમધ સરખા ભાગે લઈ અને બકરીના દૂધના અંદર નાખી અને એને ઘીમાં તળીને તેમાં ચૂર્ણ નાખવાથી અને પછી એને હલાવી અને બકરીના દૂધમાં એને મિક્સ કરીને પછી ગાળી. કારણ કે ઘીમાં તળેલી ઔષધ છે એટલે એમાં ઘીના તત્વો પણ બકરીના દૂધમાં આવશે
તો પઠાણી લોદ્ર અને જેઠીમધ આપણે અહીંયા 5-5 ગ્રામ લઈશું અને ઘીમાં 5-5 ગ્રામ તળી એટલે 10 ગ્રામ તળ્યા પછી એનું વજન 14 ગ્રામ જેટલું થાય છે. એમાંથી 2 રતી એટલે 250 મિલી 1 કપ દૂધની અંદર આ ચૂર્ણ નાખી ચમચીથી હલાવી અને દૂધની અંદર એનો તત્વ આવી જાય ત્યારબાદ કપડાથી ગાળી એ દૂધની ઝીણી ધાર આંખના ડોળા ઉપર કરવાથી પિત્ત, અભિઘાત, આવા જે વિકારો આંખની અંદર આવેલા હોય એ ઔષધ તાત્કાલિક. ખરેખર એમ થાય છે કે આ બધા પ્રયોગ તો જ્યારે કંજક્ટિવાઇટિસ આવે ને ત્યારે આપણા ગ્રુપના તમામ વૈદ્યોએ આવી એક એક દવા લઈ અને હોસ્પિટલોમાં પહોંચી જઈ અને પ્રયોગ કરવો જોઈએ તો લોકોને ખબર પડે કે આયુર્વેદની તાકાત છે. ઠીક છે, એવું પણ આપણા આજે નહીં તો 5 વર્ષ પછી અત્યારનો જુનિયર BAMS અથવા આપણો પરંપરાગત વૈદ જે અત્યારે પરંપરાગત વૈદ્યો માટેના ખૂબ જ સરસ મજાના પ્રોગ્રામ થઈ રહેલા છે, આવા લોકો એક દિવસ કંજક્ટિવાઇટિસ ની અંદર અથવા તો આંખમાં આવેલા રોગોમાં હોસ્પિટલમાં ભરતી થયેલા લોકોને સારવાર આપશે, એમાં કોઈ શંકા નથી. તો આવા ઔષધ સામાન્ય ખર્ચની અંદર સામાન્ય બનાવવાની પ્રક્રિયા એકદમ ઇઝીલી છે અને ઘરે પણ કોઈ પણને આવા પ્રકારના આંખના રોગો હોય તો આનો પ્રયોગ કરી લેવો. પણ વિચાર આવે કે કેમ પ્રયોગ કરવો, તો બીજી વખત નહીં 10મી વખત રિપીટ કરું છું. વાતાદી દોષને કારણે આવતા રોગોમાં સોજો હોય છે, પિત્ત વિકારને કારણે આવતા રોગોની અંદર બળતરા હોય છે અને કફજન્ય રોગોની અંદર ખંજવાળ આવતી હોય છે. એટલે આંખને ખંજવાળવાથી એની અંદર રક્તપિત્ત જેવું એક પ્રકારનો રક્ત ઉત્પન્ન થતું હોય છે, એનાથી રતાશ આવતી હોય. આ બધાની અંદર સેંધવ ઉપયોગ કરી શકાય, એરંડાના પાંદડાનો ઉપયોગ કરી શકાય, બકરીના દૂધમાં સિંધવ નાખીને પ્રયોગ કરી શકાય અને પઠાણી લોદ્રનો જેઠીમધ સાથે પણ પ્રયોગ કરી શકાય. વારંવાર એટલા માટે બોલું કે કોઈ પણ લખતું હોય તો એને ખૂબ જ ફાયદો. હવે મારી પ્રિય વનસ્પતિ રક્ત અભિષંદ પર નો શેક ત્રિપ્રાલોદ્ર યષ્ટિમધુ શર્કરા મદ્રમુસ્તકે પિષ્ટે સીતાંબનમ શેકો રક્તાભિષંદ નાનાશનમ. હરડા બેડા ને આબડા એટલે ત્રિફલા લેવાના, પઠાણી લોદ્ર લેવાનું, જેઠીમધ લેવાનું, સાકર લેવાની અને નાગરમોઠ લેવાની. આ 7 ઔષધ. 7 એટલા માટે કે અહીંયા આપણે ત્રિફલા એક સરખા નહીં લઈ, ત્રિફલાને પણ સંભાગ લેવાના છે. હરડા, બેડા, આંબળા, પઠાણી લોદ્ર, જેઠીમધ, સાકર અને નાગરમોઠ આ બધાને 2-2 ગ્રામ લેવાના કે 5-5 ગ્રામ લેવાના. હવે ત્રિફલા આપણે ખાલી 5 ગ્રામ લઈએ તો ના ચાલે, તો બધા ઔષધ 5-5 ગ્રામ લેવાના હોય તો ત્રિફલા 15 ગ્રામ લેશું, 5 ગ્રામ પઠાણી લોદ્ર લેશું, 5 ગ્રામ જેઠીમધ લેશું, 5 ગ્રામ સાકર લેશું અને 5 ગ્રામ નાગરમોઠ લેશું. 7 ઔષધને સરખે ભાગે લઈ તેમનું ચૂર્ણ કરીને આ ચૂર્ણ ઠંડા પાણીમાં પાણી નાખતું જવાનું. ઓળસિયા ન હોય તો વસાવી લેવા. અત્યારે તમામ ખાદી ભંડારમાં અમદાવાદની અંદર દોશીવાડાની પોળની સામે એક જૈન મંદિર છે, એની સામે અને હરેક સિટીમાં ક્યાંય ને ક્યાંય ચંદન ઉતારવાના ઓળસિયા મળતા જ હોય છે. જો ઘરગથ્થુ ઉપચાર તરીકે આપણે આંખના પ્રયોગ કરવા હશે તો આવી વસ્તુને વસાવવી. તો ઔષધોને સંભાગે લઈ તેનું ચૂર્ણ કરી ચૂર્ણને ઠંડા પાણીમાં લસોટી કપડાથી નીચોવી લઈ અને એ પાણીની ધાર બંધ કરેલી આંખો ઉપર ના ડોળા ઉપર કરવાથી રક્ત અભિષંતમ નામનો નેત્ર રોગ મટી જાય છે. જેમાં આંખમાં લાલાશ, આંખની નસોની અંદર રક્ત આપણે જોઈ શકતા હોય છે અને બહુ આજુનો રોગ થાય તો માંથી લાલ કલરના અશ્રુ, સંપૂર્ણ બ્લડ નહીં પણ લાલ કલરના અશ્રુ, રક્તાશ્રુ આપણને અશ્રુ જોવા મળતા હોય છે.
અને એક અભિઘાત એટલે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે આંખમાં વાગી હોય અને લોહી ચડી ગયેલું હોય ત્યારે પણ આ સાતે ઔષધને ઠંડા પાણીમાં લીસોટી અને એમાંથી માત્રા દર વખતે નથી કહેતો પણ પાણી ખાલી ડોળું પાણી લેવાનું છે. અતિશય તમામ પ્રકારના દ્રવ્ય ના આવી જાય એની પણ આપણે કાળજી લેવાની અને એ પ્રમાણે જ્યારે આપણે પ્રયોગ કરતા રહીશું આ રક્ત અભિસંધાનનો પ્રયોગ પણ 3 કે 4 દિવસ સુધી જરૂર પડે તો કરી શકાય છે અને એ રીતે આપણને એનાથી સારું થતું હોય છે. ત્યારબાદ લાક્ષાદી અંબુષય લાક્ષ પીપળાની લાક્ષ બોરડીની લાખ એટલે પીપળાની અથવા બોરડીની લાખ જેઠીમધ મજીઠ લોદ્ર ઉપરસલીના મૂળ સફેદ કમળ આ 6 ઔષધને સરખે ભાગે લઈ તેમનું ચૂર્ણ કરી તે ચૂર્ણને ઠંડા પાણીમાં વાટી કપડાથી ગાળી અને બંધ કરેલી આંખો ઉપર એમનો ધારાવટી એટલે શેક આપણી ભાષામાં ધાર કરવાથી આંખના ડોળા ઉપર કરવાથી જે આંખમાં લોહી ચડી ગયેલું હોય જોકો વાગેલો હોય એના કારણે લાલ આંખો થઈ ગઈ હોય અથવા જેને કાયમી માટે લાલ આંખો રહેતી હોય આવા લોકો આનો પ્રયોગ કરે તો આ શેકથી ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. ત્યારબાદ નેત્ર સૂળનાશક યોગ જો આ બહુ મહત્વનો યોગ અહીંયા આપણને ઋષિમુનિઓ આપ્યો છે. સૂળનાશક દુખાવો થતો હોય ઝટકા આવતા હોય ખટકો થતો હોય આંખ ખોલીએ તો પાણી નીતરી જતું હોય વ્યથા વેદના અને આને કારણે શિરોવ્યથા આવા નેત્રશૂળમાં જ્યારે દુખાવો ખૂબ જ થતો હોય ત્યારે શિરોવ્યથા પણ સાથે મેં માઇગ્રેન જેવો આપણને દુખાવો થતો હોય તો એની અંદર પણ સફેદ લોદ્ર લેવાનું છે. લાલ લોદ્ર નથી લેવાનું, પટાણી લોદ્ર નથી લેવાનું. ધોળું અને લાલ 2 પ્રકારનું લોદ્ર આવે તેના વિશે આદરણીય શ્રી મિત્તલીય સાહેબ માહિતી આપશે એના બોટનિકલ નામ સાથે અથવા આપણા વૈદ્યો તો છે જ એમની પાસેથી પણ પુષ્કળ આપણને જાણવા મળશે. તો સફેદ લોદ્ર લાવી તેને ઘીમાં તળી નાખો. ઘીમાં તળી એનો પાવડર પેલા હંમેશા કોઈ વનસ્પતિને ઘીમાં તળવી હોય તો પાવડર નહીં તળવો નહીંતર અમુક ભાગ બળી જાય છે ને અમુક ભાગ કાચો એટલે એને યવકૂટ રાખવું એટલે લાપસીમાં ફાડા લાપસી જેવું ઘઉંના કેમ આપણે 2 ટુકડાની ફાડા લાપસી બનાવતા હોય એવું અધકચરું ખાંડેલું દરદરા અથવા યવકૂટ આપણી ભાષામાં જવના ટુકડા જેવું રાખી અને એને પેલા ઘીમાં તળી તેનું પછી વસ્ત્રગાન ચૂર્ણ કરી તેને ગરમ પાણીમાં ઘૂંટી કપડાથી ગાળી અને તે પાણી સહેવાય તેવી ગરમ ધારા આંખના ડોળા ઉપર કરવાથી કોઈ પણ પ્રકારના નેત્રશૂળના દર્દને નાશ કરી નાખે. ફક્ત એક જ વસ્તુ લેવાની છે. પ્રયોગમાં ખાલી એટલો જ ફરક છે. લોદ્ર છાલ એટલે કે લોદર ધોળું અને લાલ એમાં ધોળું મળી જશે તો એ ધોળા લોદરને ઘીમાં તળી તેનું વસ્ત્રકાર ચૂર્ણ કરી ગરમ પાણીમાં ઘૂંટી 1 કપ પાણીની અંદર 1 ગ્રામ જેટલું ધોળું લોદ્ર ઘીમાં તળેલું નાખી અને એમાં ખૂબ મિક્સ કરી અને પછી એને ગાળી લઈ અને સહેવાય તેટલું ગરમ અને 1 કપ પાણીમાં 1 ગ્રામ નાખી અને 5-6 ચમચી રહી અથવા તો 8-10 ચમચી રહી 2 કપની અંદર નાખી અને પછી આ ધોળા લોદ્રનો પ્રયોગમાં ધોળું લોદ્ર ન મળે તો લાલ લેવું પડે. લાલ છે ને એ તીક્ષ્ણ છે અને ગ્રાહી વધારે છે એટલે સૂકા વાતાવરણમાં એનો પ્રયોગ ના થઈ શકે પણ ન મળે તો એના અભાવે ઓછી માત્રામાં લઈ અને ખૂબ જ આંખ દુખતી હોય ત્યારે આ લોદ્રનો આપણે પ્રયોગ કરીએ તો ખૂબ સરસ મજાનું એમાં આપણને પરિણામ મળે અને નેત્ર રોગ દુખાવો આ આંખનો દુખાવો છે ને અતિશય ખરાબ છે. માણસને માથા પછાડવાનું મન થઈ જાય એવું પહેલાના લોકોની પાસેથી સાંભળેલું છે કે દિવાલમાં માથા પછાડીએ ને આવી ઈચ્છા થઈ જતી હોય અને એમાંય જ્યારે અંદર રસી થયેલા હોય અને એ રસીનો દુખાવો જેમ કોઈ જગ્યામાં ગુમડામાં રસી થાય દુખે ને
તો આપણાથી સહન હાથ પગ કે સાંકળમાં મૂંઢિયા ગુમડા થઈને દુખાવો હોય તો આપણાથી સહન નથી થતો. તો એવી વસ્તુ જ્યારે આંખમાં નિર્માણ થાય ત્યારે પેશન્ટની હાલત શું થતી હશે? અને આવા દુખાવાની અંદર લોદ્રનું પાણી છાંટવાથી એટલે ધાર કરવાથી સામાન્ય ફાયદો મળે, પણ એનું 100% દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો એનું નિદાન 100% થવું જોઈએ. અંદર રસી હોય તો તાત્કાલિક એમના બીજા પ્રયોગો કરવા. આવા પ્રયોગ કરતા પહેલા જેની પાસે આપણા વૈદ્યો પાસે આંખ વિશેનું સંપૂર્ણ નોલેજેબલ, આપણા ગ્રુપમાં તો બધા ખૂબ સરસ મજાના આપણા આદરણીય ઠક્કર સાહેબ છે, ત્રિપાઠીજી છે, અને જેટલા વૈદ્યો અત્યારે જોઈન્ટ થયેલા હોય એ બધા પાસે કંઈ ને કંઈ આવા પ્રયોગો હોય છે. તો એમની સલાહ સૂચના પ્રમાણે કરવું, કારણ કે આંખ એક રત્ન છે. તો હવે રોગીને નેત્ર ઉગાડી અને તે નેત્રના ડોળામાં એક આંગળ છેટેથી દૂધ, કાઢો અથવા રસ વગેરેના ટીપા નાખો. આને અશ્વતન કહેવામાં આવે. એક આંગળ કે બે આંગળ જેટલા ડોળાથી ઉપરના ભાગથી છેટેથી આ કાઢો અને રસ નેત્રમાં નાખવામાં આવે તેને આશ્વતન કહેવાય, જેને આંખમાં દવાના ટીપા નાખવાનું. અને આ પ્રયોગ જ્યારે આંખમાં ટીપા નાખવાના હોય કોઈ પણ પ્રકારના રોગોમાં, ત્યારે રાત્રે કદાપી આંખમાં ટીપા ન નાખવા. કોઈ પણ પ્રકારના ટીપા હોય, કોઈ પણ આપણને સજેસ્ટ કરેલા હોય, એટલે એમની ઈચ્છા એવી ન હોય કે તમને કેવું નહીં, પણ કદાચ એમને એવું ખ્યાલ હોય કે તમને ખ્યાલ હશે, તો ટીપાનો પ્રયોગ જ્યારે આંખનો કરવાનો હોય ત્યારે રાત્રે નહીં કરતા દિવસે કરવો. એને આશ્વતન કર્મ કહેવામાં આવે. અને આંખને બે આંગળા વડે ઉગાડી રાખી તેમાં ઔષધના ટીપા નાખવા, તેમને આશ્વતન કહેવામાં આવે. આશ્વતન કર્મ. અને આંખોને મીચવી તેમની ઉપર 4 આંગળ ઊંચેથી, એટલે 2 ઇંચ આપણે ગણીએ છીએ, 4 આંગળમાં નથી જતા, ઔષધની પાતળી ધાર કરી અને એનો શેક આપવો અથવા તેને સિંચન કરવું કહેવાય. તો રોગીને નેત્ર ઉગાડી તે નેત્રના ડોળામાં 2 આંગળ જેટલે છેટેથી લેખન ઔષધના જે ટીપા પાડવા, તેનું નામ લેખન આશ્વતન જાણવું. સ્નેહન ઔષધના ટીપા નાખવા, તેને સ્નેહન આશ્વતન કહેવાય. આપણે ટીપાની સંખ્યા કઈ છે? 8 અને 10 અને 12. તો લેખન ઔષધના 8 ટીપા, સ્નેહન ઔષધના 10 ટીપા, અને નેત્રને ઉગાડી અને નેત્રના ડોળાની ઉપર બે આંગળ એટલે 2 ઇંચ છેટેથી જે રોપણ ઔષધના ટીપા. એટલે આપણે એક એક ડ્રોપ 4, 6, 8, 10, 12 એવી રીતે આ આંખની ઉપર એમના ટીપા પાડવા. અત્યાર સુધી આપણે ઘણા બધા ટીપાનો ઉપયોગ કરીએ છીએ, પણ એ આપણે 1 કે 2 ટીપા નાખીને છોડી દેતા હોય છે, કારણ કે ડર હોય છે. તો આ પ્રયોગો વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે કરવા અને એ ટીપા પાડી અને આંખને ઉઘાડ બંધ કરવી. સહન ન થાય તો બંધ કરી દેવું. શીતકાળમાં ડોળાથી સહન થઈ શકે એવા કંઈક ગરમ ગરમ નાખવા, અને ઉષ્ણકાળ હોય ત્યારે હંમેશા ઠંડા ટીપા નાખવા જોઈએ. ઋતુ હું આગળ જ બોલી ગયો છું, દેશ કાળ વય અને ઋતુ, તે પ્રમાણે આપણે ઉષ્ણકાળની અને શીતકાળ આ બેયની અંદર વિરુદ્ધ, એટલે કે ગરમ જ્યારે શીતકાળ હોય ત્યારે સામાન્ય ગરમ ટીપા, અને ઉષ્ણકાળ હોય ત્યારે સંપૂર્ણ ઠંડા ટીપા નાખવાથી આંખને ખૂબ જ સરસ ટ્રીટમેન્ટ મળશે. ટીપા દિવસ દરમિયાન 2 વખત, એટલે કે સવારે બપોરે નાખવા. રાત્રિના ક્યારેય કોઈ પણ પ્રકારના ટીપાનો ઉપયોગ ન કરી શકાય. વાત ભેદથી સાથે આશ્વતન. જે રોગીને નેત્રના વાત વિકાર થયો અને નેત્રમાં ખૂબ જ ખંજવાળ આવતી હોય, વાત વિકારમાં હસવું એટલો માટે આવે કે અહીંયા આપણા શાસ્ત્રે કડવા અને ચીકણા પ્રવાહીના ટીપા નાખવાનું કહ્યું, અને એ જ પ્રયોગ આપણે કડવા લીમડાનો કરી ચૂક્યા છે, વારંવાર નામ નથી લેતો. તો એ પ્રવાહીના ટીપા પણ નાખી શકાય, પણ એને ઘીમાં સિદ્ધ કરીને નાખવાથી સ્નેહન અને રોપણ બંને થઈ જાય. તો આ સિક્ત આશ્વતન જાણો. પિત્ત વિકારના નેત્ર રોગમાં નેત્રમાં 2 ઇંચ ઉપરથી મધુર અને ઠંડા પ્રવાહીના ટીપા નાખવા, અને મધુર અને શીતળ
આશ્વતન જાણવું. આશ્વતન એટલે ઉપરથી નાખવા ટીપા, મધુર અને શીતળ હોવા જોઈએ. તો મધુર એટલે હરેક જગ્યાએ સાકર નથી વાપરવામાં આવતી, પણ એને મધની સાથે કોઈ પણ જે એમની વનસ્પતિ બતાવેલી હોય એને મધુર શીતળ બનાવવા માટે એમાં મધનો ઉપયોગ કરવો જોઈએ. કફ વિકાર વાળા નેત્ર રોગમાં અને વૃક્ષ પ્રવાહીના ટીપા નાખવા, તેને પણ તિક્તો ઉષ્ણ વૃક્ષ આશ્વેતનમ કહ્યું છે. આવી રીતે જુદા જુદા પ્રવાહીના ટીપા પાડવા હિતકર છે. તો આવું આશ્વતન કેટલા સમય સુધી કરી શકાય? તો પાપણ મીચીને ઉગાડવામાં અથવા એકવાર ચપટી વગાડવામાં અથવા એક ગુરુ અક્ષર બોલવામાં જેટલો સમય લાગે તેટલા કાળને બુદ્ધિમાનોએ વાંગ માત્રા કહેલી છે. વાંગ માત્રા એટલે કે 100 વાંગ માત્રા સુધી, અર્થાત 100 સુધી ગણી જવાય એવી રીતે 5-5 ડ્રોપ નાખી શકાય. આપણે 100 સુધી ગણીએ, એમાં 20 વખત ગણી અને 1 ડ્રોપ, પછી પાછું 20 વખત સુધી ગણીને 1 વખત, એવી રીતે 100 સુધી ગણી અને ઔષધના ટીપા આંખમાં ધારણ કરવા જોઈએ. તો જ વનસ્પતિ આંખના ચારે ખૂણામાં થઈ અને રોગ સુધી પહોંચે છે. એના જે 4 પ્રકારના સંધિકાળ છે, એક સંધિ છે એ નાક પાસે છે, એક સંધિ આંખના લમણા પાસે આવે છે, એક કાળા ડોળામાં આવે છે, એક સફેદ ડોળામાં આવે છે. આવી રીતની 4 જગ્યાની સંધિઓમાંથી ધીમે 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 ઔષધ અંદર સુધી જાય અને આપણી આંખ સારી થાય. પંચમૂલાદિના અશ્વતન. અશ્વતન હવે આપણે સમજી ગયા કે જેમ શેક એટલે ધાર કરવી, એમ અશ્વતન એટલે ટીપા. આપણે અત્યારે પ્રાચીન પરંપરા પ્રમાણે વાતો કરશું અને પછી છેલ્લે બીજા વેબિનાર બહુ નથી લેવા, પણ છેલ્લા વેબિનારમાં એનું અર્થઘટન આધુનિક ભાષામાં પણ આપણે કરીશું. તો પંચમૂળમાં શું આવે આપણને ખ્યાલ જ છે. આમાં છે એટલે બધા મહારથીઓ બેઠેલા છે, કારણ કે વનસ્પતિ શાસ્ત્રીઓ અને વનસ્પતિ શાસ્ત્રનું જ આપણું ગ્રુપ બનેલું છે. તો પંચમૂળમાં બિલ્લી, અરણી, અરડુસો, સવન અને પાટલા, ઊભી ભોય રીંગણી અને એરંડો, આ 7 ઔષધિઓના મૂળ અને સરગવાના મૂળની છાલ, એમ 8 ઔષધ સરખે ભાગે લઈ તેનો કાઢો કરી કપડાથી તેમાંથી સહેવાય એવા ગરમ ટીપા આંખમાં નાખવાથી વાત અભિસંદન નામનો રોગ જળમૂળમાંથી મટી શકે. આવું આપણા શાસ્ત્રમાં કહેલું છે. એમાં પંચમૂળ પણ આવી જાય છે અને બીજી 2-3 વનસ્પતિઓ લઈ 7 પ્રકારના મૂળનો પ્રયોગ. શું નથી આપ્યું આપણને ઋષિ? કેટલા પ્રયોગો આપ્યા છે, અને એ એક એક પ્રયોગની અંદર વાપરી શકાય એવી તમામ વનસ્પતિને આપણું ગ્રુપ ઓળખે છે અને મહાન વૈદ્યો આપણા બેઠા છે એ આવો પ્રયોગ આપણી પાસે કરાવી શકે એવા. આપણે કહીએ ને કે આપણને કહ્યું છે કે પથ્યનું પાલન કરવું તો રોગો નથી થતા, કારણ કે ત્યારે ઇમરજન્સી સારવાર તો વૈદ્યો પણ પાસે પણ બધાય રોગોની ને. એટલે કુપથ્યને લીધે આંખ દુખવામાં આવે તો તેને અભિસંધ કહેવાય છે. આમાં આંખના નિષ્ણાત સ્પેશિયાલિસ્ટ કેવળ આંખમાં જોજો કરે તેથી કાંઈ ન મળે, કારણ કે અભિસંધ અને શરીરના કોઠા સાથે સંબંધ છે. વાહ પ્રભુ! વાગ્ભટ્ટે કહ્યું છે કે અધો વાતસ્ય રોદેન દ્રષ્ટિવદ સ્યાતઃ. અધો વાયુના રોકાણથી પણ દ્રષ્ટિમાં અનેક પ્રકારનો વધ એટલે કે રોગ થતો હોય. તો આવા રોગને કુપથ્યને કારણે થયેલા રોગો આપણા વાગ્ભટ્ટજીએ અષ્ટાંગ હૃદયમાં ખૂબ સરસ રીતે વર્ણવેલા છે. એમાં કડવા લીમડાના પાંદડા અને ત્રિફલા, આ મારો જે પોતાનો જે પ્રયોગ, મારો નથી, ઋષિ મુનિનો છે, સોરી. આ પ્રયોગ તો હરેક જગ્યાએ હરેક પલે આપણને યાદ આવશે જ, કારણ કે ઋષિ પરંપરામાં પણ એ જ છે અને આપણા પરંપરાગત વૈદ્યો પાસે તો 100% આ વસ્તુ હોય છે. અને અત્યારના વૈદ્યો પણ ઘણા બધા તૈયાર થઈ અને હવે આવા બધા પ્રયોગો કરતા હોય છે. તો કડવા લીમડાના પાંદડા પાણીમાં એનો ચટણી જેવાય બારીક વાટી, તે ચટણી લોદરની છાલ ઉપર ચોપડવી અને તે છાલને અગ્નિ ઉપર તપાવી પાણીની વાટકીમાં તેનો રસ કાઢી અને રસ કપડાથી ગાળી અને તેના ટીપા આંખમાં નાખવાથી વાતજન્ય, રક્તપિત્તજન્ય
અભિસંધિ રોગ બહુ ટૂંકા સમયમાં જલ્દી નાશ થાય છે. તો અભિસંધના કેટલા બધા પ્રયોગ આપણને સમજાવવામાં આવ્યા છે. બધામાં અલગ અલગ વનસ્પતિ લીધી છે અને પાછી પણ આપણે પેલા શેક એટલે ધારાવાળી અને હવે આપણે લીમડો અને ત્યારબાદ પાછા ત્રિફલા સ્ત્રોતન એટલે કે આંખની અંદર ડ્રોપ બનાવવાના છે. હરડા બેડા ને આંબળા ત્રણેય ઔષધને તરખે વજને લઈ તેનો કાઢો કરી તે કાઢાને કપડાથી ગાળી લઈ અને સહેવાય એવા ગરમ ટીપા આંખમાં નાખવાથી સર્વ પ્રકારના રોગોનો નાશ થાય છે. નયનાજનમ અથવા નયનામૃત અંજન આપણને અત્યારે ઘણી બધી જગ્યાએથી મળે છે, પણ એના જેટલું જ કામ ત્રિફલા સ્ત્રોતનમ નેત્રમ સર્વ અભિસંદનનાશનમ. એક ત્રિફલા સંભાગે સરખે વજને લઈ એનો કાઢો કરી અને આપણાથી સહન થાય એવા ટીપા નાખવાથી ઉઠેલી આંખો, સોજેલી આંખો, જેની અંદર બળતરા થતી હોય તેવી આંખો, આ બધાની અંદર ત્રિફલાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. અને આ વસ્તુ ઘરે ઘરે મળી શકે એવી છે. અને એટલે જ આપણા ઋષિ મુનિએ લખ્યું છે કે આંખે ત્રિફલા તાતેલું પેટ ન ભરીએ ચારે ખૂણ. તો ત્રિફલાને આંખ માટે એટલા બધા બતાવવામાં આવ્યા, એનું પાછળનું કારણ 94 પ્રકારના રોગો અલગ અલગ પ્રકારથી એની સાથે અમુક વનસ્પતિ મિક્સ કરીને વાપરવામાં આવે. કડવો લીમડો, ત્રિફલા, પંચ પ્રકારના આપણા મૂળ, આ બધાનો પ્રયોગ કરવો જોઈએ. અને આ ઘરગથ્થુ ઉપચાર અને સસ્તો ને સારા પ્રયોગ તરીકે હરેકના ઘરમાં પણ રાખી શકાય. લીમડો અત્યારે હરેકને પોતાના ઘરની બહાર નીકળે તો 100 મીટરમાં ગમે ત્યાં વોકિંગ ડિસ્ટન્સમાં મળી જતો હોય છે. તો આ બે વસ્તુનો પ્રયોગ કરવો. નયના અંજનમ અથવા નયનામૃત અંજન, આને પણ ઘણા લોકો આપણને અત્યારે તૈયાર રેડીમેડ મળતું હોય છે, પણ વૈદ્યોના માર્ગદર્શન નીચે બનાવવાનું છે, માટે તેમાં આપણે ડીપ નથી જતા. પણ કેવી રીતે બનાવવું એની વાત તો 100% કરું. 1 તોલો શુદ્ધ કરેલું શીશુ લેવું, તેને ટીપીને પાતળું પતરું બનાવી તેના ઝીણા ઝીણા ટુકડા કરવા, તેમાં 1 તોલો શુદ્ધ પારો નાખી ખરલમાં બનેને ભેગા લસોટવા. જ્યારે તે ભસ્મ જેવું થઈ જાય ત્યારે તેમાં કાળો સુરમો પથ્થર 2 તોલા નાખી અને લસોટવું, અને પછી ભીમસેની બરાસ માં 2 તોલા નાખી અને ખૂબ બારીકથી લીસોટાઈ અને કાચની શીશીમાં ભરી અને એનો પ્રયોગ થઈ શકે છે. પણ આ પ્રયોગને ફક્ત વાંચવા ખાતર વાંચ્યો છે. આ પ્રયોગ ક્યારેય આપણે જાતે કરવાનો નથી. આનો ખૂબ જ અનુભવી વૈદ્ય પણ હોય તો તેને જ આનો પ્રયોગ કરી શકાય. જેમની પાસે રસાયણ શાસ્ત્રનું જ્ઞાન હોય તે જ આ પ્રયોગ કરી શકે છે. તો સમજણપૂર્વક નયનાજન અથવા તો નયનામૃત પણ બનાવી અને એનો ઉપયોગ કરવામાં આવે તો રક્તપિત્તથી થયેલી અભિસંધ અને જુદા જુદા પ્રકારની અનેક પ્રકારના આંખના રોગોમાં નયનામૃત બહુ સરસ કામ કરે છે. સારી કંપનીનું મળતું હોય તો એનો પ્રયોગ સ્ત્રોત તરીકે કરી શકાય છે, પણ રાત્રે ક્યારેય આનો પ્રયોગ કરવાનો નથી. તો આજે આપણે ઘણી બધી વાતો કરી ગયા છે અને હજી 2 કે 3 વખતના વેબિનારની અંદર આપણે ચિકિત્સાને લેશું. ત્યારે હજી તો એરંડ પત્રિકા, લીંબોડીની પિંડી, અભિસંદનના બીજા યોગો, લોદ્રની પિંડી આપણે આગળ સમજી ગયા છે ને, વનસ્પતિની ગોયણા, રોટલીના ગોયણા જેવું વનસ્પતિનું એક પિંડ બનાવવાનું, આંખો બંધ કરીને મૂકી અને એના ઉપર પાટો બાંધવાનો. તો 94 પ્રકારના રોગોને સમજવા માટે ઓછામાં ઓછા હજી 2 કે 3 વેબિનાર થશે. આજના વેબિનારમાં પણ 20 મિનિટ આપને સમય અભાવ પ્રમાણે થોડી તકલીફ પડી હશે, પણ જો સમય વધારે નહીં લઉં તો પછી 15-20 જેટલા વેબિનાર થાય. એટલે આજે આપણે અહીંયા નયનામૃત અંજન સુધીની વાતો કરી અને આજના વેબિનારને સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબનો, જેમણે આજે આંખના રોગોની સારવાર, નેત્રના ઉપચારો વિશે 7 પ્રકારો જે દેખાડ્યા, એમાં શેક અને
આશ્વાતન વિશે માહિતી આપી અને આંખના ઘરગથ્થુ ઉપચાર પણ ઘણા બધા એમણે આજે દેખાડ્યા છે એટલે વર્ણવ્યા છે. ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને જે આંખના ટીપા અને શેક વિશે વિસ્તૃત માહિતી આપી. સરસ. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ 2 શબ્દો કહેશે. જય ધન્વંતરી. આમ તો લગભગ 20-25 મિનિટ લેટ હું જોડાયો થોડો કામના હિસાબે, એટલે આગળ શું સાહેબે ચિકિત્સાનો ભાગ લીધો એ અપ્રાપ્ત છે મારી પાસે. પણ પાછળથી જે સાહેબે કીધું બહુ સરળ પ્રયોગો છે, નિર્દોષ પ્રયોગો, લોધર, જેઠીબર, ત્રિફળા, રસાંજન, બરાબર, લીમડો, આવા ઘરેલું સુલભ પ્રાપ્ત અને ઓછી ખર્ચ પણ જેમ સાહેબ અવારનવાર કહેતા રહ્યા છે, આંખ એ આપણા શરીરનું નાજુક અંગ છે. જ્યાં સુધી આપણે અનુભવ સિદ્ધ ઔષધ નિર્માણ કરવાનું સમજ્યા ના હોય ત્યાં સુધી સાંભળેલું, વાંચેલું પ્રયોગ હાથ ધરવો એ નુકસાન કરશે કે નહીં વાત પછી છે, પણ જો અપેક્ષિત પરિણામ ન આપે અથવા જે સફાઈ સાથે અને જે રીતે આપણે પ્રયોગ કરવાના છે એમાં તકેદારી ન રાખીએ તો આંખને નુકસાન જે થાય એ ઘણીવાર તકલીફજનક બને. બીજી વાત કે સાહેબે જે કીધું અગાઉ પણ મેં ભારપૂર્વક કીધું છે, અભિષદ શબ્દ સાહેબે ઘણા બધા રોગોમાં વાત અભિષદ એટલે અવરોધ. કોઈ પણ જગ્યાએ અવરોધ થાય તો એને સાફ કરવો પડે અને આ બધાથી આંખના જેટલા પણ પ્રયોગ કરીએ છીએ એમાં આંખનું પ્રવાહી બની અને એ દોષો બહાર નીકળે છે. હવે ઘણી વાર એવું બને કે પ્રવાહીમાં જો પિત્તનું પ્રમાણ હોય તો બળતરા થાય, આંખની ધાર જે ગાલ તરફની હોય લાલ થઈ જાય, આવું બધી શક્યતાઓ કરી. પણ એટલા જ માટે કે જ્યાં સુધી પૂર્ણ અનુભવ સિદ્ધ આપણે ના કર્યા હોય, ઔષધ નિર્માણ કરવું કદાચ શાસ્ત્રમાં પાઠ પણ આપણે વાંચીને બનાવી શકીએ, પણ જો એના પછી વાપર્યા પછી નાની મોટી ફરિયાદ થાય તો એ જો મારણ ને વારણ આપણને ન ફાવતું હોય તો થોડોક કોઈ નજીકના સારા વિશ્વાસુ હોય જેમાં તમને વિશ્વાસ હોય એની સાથે સલાહ મશવરા કરીને આગળ વધવું જોઈએ એવું મારું નમ્ર સૂચન છે. વધારે ન કહેતા ઘણું ઈશારામાં કીધું છે. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. પુરોહિત સાહેબ, એક સવાલ, જે નાઇટ બ્લાઇન્ડનેસ, રતાંધળાપણું, એના વિશે થોડીક માહિતી આપો. નાઇટ બ્લાઇન્ડનેસ એટલે કે રતાંધળાપણું. અમુક લોકોને રાત્રે અમુક રંગ પારખવામાં તકલીફ થતી હોય છે. પ્રકાશની અંદર અને રાત્રે હા આપણે આગળ બહુ સરસ રીતે આવશે, તો ત્યારે જો લેશું તો મને ખૂબ આનંદ થશે. બરાબર છે. આપણા 2 વેબિનાર ટ્રીટમેન્ટમાં જ જશે. હજુ તો આપણે છે ને શાસ્ત્રીય પ્રયોગોમાં જઈ રહ્યા છે. ત્યારબાદ જેટલા વૈદ્યોના પ્રયોગો છે, જે સ્વાનુભૂત પ્રયોગો પણ મારી પાસે આંખના ઘણા બધા છે. દાખલા તરીકે ગયા વખતેના વેબિનારમાં આપણને આદરણીય ઠક્કર સાહેબે કીધું કે રસવંતીનો પ્રયોગ કરે. આવા અનેક વૈદ્યોના મારી પાસે પ્રયોગ, પણ અત્યારે શાસ્ત્રીય વાતો પૂરી થશે ને પછી વેબિનાર એને આપણે, કારણ કે હજી તો આપણે હિન્દી, શેક અને આશ્વાસન એટલે કે ટીપા
કોઈ પણ મલમ બનાવી અને આંખ ઉપર 2 થી 1 કલાક માટે પાટો બાંધવો અને શેક કરવો એટલે અંદરથી પાણી રેડવું વનસ્પતિજન્ય પાણી. તો આવા હજી અનેક પ્રકારના પ્રયોગોમાં એમાં એ આવી જશે. રાતાંદ્રા પણ કઈ રીતે થાય છે અને અતિશય પ્રકાશમાં આંખો ખુલતી નથી એના વિશે આપણે નિદાન તો એનું કરી ગયા છીએ આગળ, પણ એના ચિકિત્સાના ભાગરૂપે શું આવે છે એ આપણે આગળ જોઈશું તો વધારે સારું પડશે. બરાબર, સરસ સરસ સરસ, આભાર, સરસ.